નમસ્કાર મિત્રો, આપનું કોઈનેટના એક નવા વિડીયોમાં સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 50 પૈસાના સિક્કા વિશે, જે 1985માં બનાવવામાં આવ્યો હતો। જાણીશું આ સિક્કામાંથી કયો સિક્કો વધુ કિંમતી છે। ચાલો વિડીયો શરૂ કરીએ। આ સિક્કાઓ 1985માં બનાવવામાં આવ્યા હતા। આ સિક્કા રિઝર્વ બેંકના 50 વર્ષ પૂરા થયા તેના યાદીમાં બનાવવામાં આવ્યા હતા। આ સિક્કાઓ કોપર નિકલ ધાતુ બનાવવામાં આવ્યા છે। આ સિક્કાનું વજન 5 ગ્રામ હોય છે। આ સિક્કાનો વ્યાસ 24 mm હોય છે। આ થઈ ગઈ સિક્કાની નોર્મલ ડિટેલ્સ। હવે સિક્કાના આગળના ભાગની વાત કરીએ તો આગળની સાઈડમાં વચ્ચે અશોક સ્તંભ હોય છે, એમની નીચે સત્યમેવ જયતે લખ્યું છે। લેફ્ટ સાઈડમાં હિન્દીમાં ભારત અને પૈસા લખેલું હોય છે, અને રાઈટ સાઈડમાં ઇંગ્લિશમાં ઇન્ડિયા અને પૈસા લખેલું હોય છે। સિક્કાના પાછળના ભાગની વાત કરીએ તો પાછળની સાઈડ ઉપર હિન્દીમાં અને ઇંગ્લિશમાં ભારતીય રિઝર્વ બેંક ઓફ લખેલું છે, એમની વચ્ચે વાઘનું ચિત્ર હોય છે, એમની નીચે 1985 થી 1985ની સાલ લખેલી હોય છે, એમની નીચે મિન્ટ માર્ક હોય છે। આ સિક્કાઓ ભારતની અલગ અલગ 3 મિન્ટમાં બનાવવામાં આવ્યા છે, જેમ કે બોમ્બે, કલકત્તા અને હૈદરાબાદ। આ સિક્કાઓમાંથી જો તમારી પાસે બોમ્બે મિન્ટ માર્કનો સિક્કો હોય તો તમને 5 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી મળી શકે છે, અને આ સિક્કામાંથી જો તમારી પાસે હૈદરાબાદ મિન્ટ માર્કનો સિક્કો હોય તો પણ તમને 5 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી મળી શકે છે, અને આ સિક્કાઓમાંથી જો તમારી પાસે કલકત્તા મિન્ટનો સિક્કો હોય તો એ રેર કેટેગરીમાં આવે છે, એ સિક્કો વધુ રેરમાં છે, તો તમને આ સિક્કાની કિંમત સૌથી વધારે મળે છે। આ સિક્કાની કિંમત તમને 100 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધી મળી શકે છે। તો તમે ચેનલમાં નવા છો તો કોઈને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લોકોને શેર કરો, અને આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવો, અને તમારો સવાલ હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવો।